ભાઈ છે તરવાનું અમે બંધ કરી દીધું કે હવે મહેનત ની મૂડી ભેગી કરવી. હે ભાઈ છે તરવાનું અમે બંધ કરી દીધું. હે જગલા, બોલે રાજા. આપણે 2 દિવસથી કોઈને છેતર્યા નથી. હા અને બટકા દાદાની વાડીમાં ભલે 600 રૂપિયા આપ્યા, 2 દી દાડી કરી, હા પણ એ પોતાની મહેનત નું ખાધું. એ અમી જેવા વટકર આવે. ઓ યાર, આ ઈ વાત તો તારી હાચી હો રાજા. આ ઓલું તો કેવું ખબર કે બીજા રાંધે અને આપણે લઈને વહી આવી તો ઈ તો પછી બચારા બેઠા બેઠા બળતરા કર્યા કરે ને. એ બધું છોડ. હવે મેં તો મારો ધંધો વિચાર્યો, તે કઈ તારો ધંધો વિચાર્યો? ના ના, તું હું ધંધો કરીશ? મેં તો સીઝન નું વિચાર્યું. અને હું સીઝન માં કરીશ એમ? હવે અત્યારે પરબના મહિના આવે, હા બરોબર, શ્રાવણ મહિનો આવે, ભાદરવો આવે, આહો મહિનો આવે, ઠેઠ દિવાળી સુધી એક ધારી પરબના મહિના છે. હા હા. તો મેં તો ફૂટ નો ધંધો કરવાનું વિચાર્યું. એ ભાઈ મારે તો લેવેશ નો ધંધો કરવાનો છે. ઓહો હો, તું તો કઈક નવીન લેવો. લેવેશ એટલે હું? કેમ તને નથી ખબર? ના ના, એલા ભાઈ તારે કેટલા વીઘા જમીન છે? મારે બધા ભાઈઓને થઈને તો 12 વીઘા છે, પણ આવી મારા ભાગમાં 2 વીઘા. તો એક કામ કર, ઈ 2 વીઘા જમીન ના કાગળિયા લેતો આય, તારી પાસેથી લઈ લઉં બીજાને વેચી દઉં. એને લેવેશ નો ધંધો કહેવાય. ઓહો હો, તારે મારી કરતા મગજ સારું હાલે હો. એલા ભાઈ મગજ હોય તો જ ધંધો થાય ને. હવે ઈ બધું જવા દે, અત્યારનું કઈ તે વિચાર્યું? એ વિચાર્યું હોય કે ન વિચાર્યું હોય, મેં તો વિચારેલું જ છે કે આજે રમત ગોઠવવાની છે. કેની રમત ગોઠવવાની છે? હવે ભાગમ ભાગ ગોઠવવાનું છે. ભાગમ ભાગની રમત ગોઠવવાની? હા. તો પણ એક કામ કરીને જગલા, આપણે 2 થી રમત ગોઠવીએ તો? આ ઈ વાત તારે સાચી. આપણે 2 થી રમત ગોઠવવી ખરી, પણ જો ભાઈ રોકાણ ના પૈસા થાય ને 2 ને અડધા રોકવા પડશે. પણ રોકાણના પૈસા કેટલા થાય એ તો કે? 4000 રૂપિયા થાય, એમાં 2 ને 2000 રૂપિયા આવશે. બોલ. હા તે હારું, હાલે આ 2000 રૂપિયા. હા તો લાય. એ જગલા, અહીંયા તો પાછો શું છે? ઓય બાપા, તને હજી 2000 રૂપિયા હાથમાં આપ્યા, તા તો તું 120 ની સ્પીડ માં વહી ગયો. એલા ભાઈ 3:30 વાગ્યા, મારે ભાવનગર જવાનું છે વસ્તુ લેવા. ઓય બાપા, હજી ખોટું બોલે, હજી 7:30 વાગ્યા. એ ભાઈ જે હોય મને ભાવનગર જાવ દે ને, વસ્તુ લઈ આવ દે ને, મોડું થઈ જાય. એ હારું, જાતું જે લાવવાનું લઈ આય. હારું, કઈ ખબર પડતી નથી. ઝગલો હાસુ કેતો હશે કે ખોટું? જો બોલો, આવું કઈ હોતું છે? હું ચૂંટણીમાં કઈ રીતે હારી ગયો? 10 વાગ્યા તો દેવાને હજી ટેમ નહીં છો હોય. ઈ આમ આવ્યો. હા, બટકા દાદા આવી ગયો. બટકા દાદા નહીં, અત્યારે જોતો 10 વાગ્યા. પણ બટકા દાદા આજ થોડું ખોવાઈ રહ્યું તું મારાથી. તે હું તને આ પગાર આપું છું, કઈ મફત નથી લાવતો. બટકા દાદા એ બધી વાત જવાઈ ગયો. હું તમને એક વાત કેવા આવ્યો છું. હું એ ભાઈ ભલે સરપંચ બન્યા, પણ એ તમારી જેમ કોઈ પણ જગ્યાએ દાન ન કરી શકે હો કાંઈ. હે તો અને તમારી જેવા માણસ આખા ગામમાં કોઈ ન થાય. હે હા, જો બટકા દાદા, તમારે અમથાભાઈ છે ને બહુ બાંધવાનું નહીં. નો બાધું. હે, મને આવતી જયારે ચૂંટણી આવે ને હા ત્યારે તમારો વિજય થાવો જોવે હો. હાસુ હા બટકા દાદા. તો સારું હે. અને બટકા દાદા, હા મને કઈક પૈસા આપો ને, આવું જોવો ને, મારે આઈસ્ક્રીમ ખાવું છે. ઓય બાપા, આવું વરસાદ નું વાતાવરણ, એક કોઈ ટાઈટ લાગે અને એમાં તારે આઈસ્ક્રીમ ખાવું? તો મને એમ કે ઠંડુ વાતાવરણ છે, તું કઈક ઠંડુ ખાવ એમ. ના રે ના, આઈસ્ક્રીમ નહીં, બીજું બોલ તારે હું ખાવું? તો બટકા દાદા, મને કઈક પૈસા આપો, એવું મારી રીતે ગામમાં જાવ, જે સારું લાગશે ને હું ખાઈ લઈશ. એ હારું. એ હાલે પૈસા. એ હારું. એ પૈસો જે લઈને આવી ઓલી વાડીએ લઈને આવશે. ભલે મારો માણસ કામમાં હાવ આસુ છે, પણ મારા માણસે તો મારા વખાણ તો કર્યા ને, મને બહુ આનંદ છો હો. મારા માણસ ને અત્યારે પૈસા આપ્યા છે, પછી એને 100 આપવા છે, અને હવે એનો પગાર વધારી દેવો છે. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, આ જોતો ખરો. પણ બટકા તમને ન ખબર પડે, આમ 120 માં ગાડી આવતી હોય તો ભાગી જવાય આગુ એમ. ઓય બાપા, ઓય બાપા, ક્યાં છે તારી ગાડી? બટકા તમને નથી દેખાતી, તમારી આંખી કી લાગે. તો ઉભો રે, તારી ગાડીમાં હું પંચર પાડી દઉં. ઉભો રે, ઉભો રે.
આ ઝઘડો ભાગમ ભાગ રમત લેવા ગયો છે, મને કહેતોય ન ગયો, નકર તો હું કઈક તૈયારી કરીને તો રાખે. હે આ ઝઘડો બટકા દાદા વાહે દોડે છે કે બટકા દાદા ઝઘલા વાહે? આમથી દેવો આવે છે. જો બટકા દાદા ને દેવો બે એક થઈ જાય ને તો ઝઘલા ને મારશે. હવે મારે જ કઈક કરવું પડશે, એટલે મારે દેવાને રોકવો પડશે. બાપા એ રાજુભાઈ, આવું તો કઈ હોતું હશે? કાં તો તમે ટળી જશો, કાં તો મને ટળી જઈશો ને આપણે બેના શરીર તો જુઓ. એ વાત તારી હાચી, પણ તને નથી ખબર પડતી આ ગાડી આવે છે એમ? ક્યાં ગાડી આવે છે? આ બધું શું છે? ના, મને તો એવું લાગે તે આટા મૂકી દીધા. ઓય બાપા, ઓય બાપા, એ આટા મેં નથી મૂકી દીધા, આટા તો તમે મૂકી દીધા છે. હજી તું મને થોડું મારે છે? ઉભો રહે તો, એ હું થોડો હાથમાં આવી. તમે જુઓ આટલી મકાઈ એટલામાં વાવી છે, તો મકાઈ હારી થઈ જાય ને તો આખી વાડીમાં નકરી મકાઈ મકાઈ, પછી કોકની વાડી ભાગમાં રાખી લેવી, ન્યાય તે નકરી મકાઈ મકાઈ, જ્યાં જોઈને મકાઈ મકાઈ. હે આ શું કરો છો તમે? તું જોતી નથી મારા હાથમાં શું છે? મકાઈ વાવું. આ મકાઈ થાશે? મકાઈ તો થાય જ છે ને, બધા વાવે જ છે. પણ આ નો થાય, આ તો અમે કાલ ખાઈને નાખ્યા તા, ઓલા દાણા આવે ને ઈ વાવવાના હોય. હે દાણા વાવવાના હોય ઈ તો મને ખબર છે, કીધું આખી મકાઈ વાવું તો મકાઈ હારી થાય ને. હે હું બનાવશો? લાવો લાવો. લા કાંઈ બનાવતા નથી, મારા હાથમાં શું છે તું જોતો નથી? આ તો મકાઈ છે, અચ્છા મકાઈ વાવું. પણ આ મકાઈ થોડી ઉગે અમથાભાઈ. લા ટેસ્ટ મારું ઉગે કે નહીં? ખોટું બોલો માં અમથાભાઈ, વાત ન કરો, મેં હમણાં સાંભળ્યું જ છે. લા તે સાંભળ્યું છે, હું ના નથી પાડતો, પણ મકાઈ નું સાંભળ્યું છે. ના ના અમથાભાઈ, મેં હાસું સાંભળ્યું છે. હું તે સાંભળ્યું? હમણાં બનાવવું સારું એમ. એ અંજુ આને કેને કાક. ના ભોલા, આ તો તારો ભાઈ સાચું બોલે છે. હાસી હા હે આલ્યો તમારી બેન મકાઈ વાવી તો વાવજો, હું જાઉં. હા ભાભી, મારા ભાઈ કેમ પહોંચ્યા? ખબર નથી હો, એનું તો આવું ને આવું જ હોય. ઓય બાપા, ઓય બાપા, એલા તું જોતો ખરો, હમણાં મને તું ટાળી દે. પણ તને નથી ખબર પડતી કે 120 માં ગાડી આવતી હોય તમે સાઈડ માં વહી જવાય? હજી હામું બોલશો? ઓય બાપા, પણ બટકા દાદા તમે કેમ ઝઘલાની વાહે દોડો છો? એ હું આમથી આવતો તો તે ઝઘડો મારી હારે ભટકાણો અને પાછું મને એમ કે બટકા દાદા તમારી આંખ વહી ગઈ એટલે હું એની વાહે દોડું. બસ આટલી વાતમાં તમે એની વાહે દોડો છો? પણ તમે ને દેવો કેમ આમથી આમ દોડા દોડી કરો છો? પણ બટકા દાદા, આ તમારો માણસ આપણા ગામનો છે કે બહાર ગામનો છે? એ આપણા ગામનો હોય કે બહાર ગામનો હોય, એ તો મારો માણસ ને. પણ બટકા દાદા, હવે તમારા માણસને સમજાવી દેજો, અમારું નામ નો લે નકર ઢીબાઈ જાય હો. અને હજી પાછો મારી સામું બોલે તું. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. બટકા દાદા, અમારી ઉપર હાથ ન ઉપાડતા ને મારા કાકાને કહી દે. ઈ કોણ વળી તારા કાકા? ભાઈ તારે જેને કેવું એને કહી આવજે. હાથ ઉભો રહે, ઉભો રહે. ઝઘડા આ બધું જવા દે ને, હાલ ને આપણે ઓલી રમત રમવા વ્યા જાય. પણ તું હવાનો રમત તો રમે છો? આ રમત હતી તો હવાનો ભાગતો નથી, બ્રુમ બ્રુમ કરી. હે?